એ બિલકુલ વાહિયાત વાત છે. આજે અમને રાઠવા જાતિના દાખલા માટે ગવર્મેન્ટે કહે છે કે ભાઈ તમારા જૂના પુરાણા રીત રિવાજ ને તમારી પૂજા પદ્ધતિ અને તમારા દેવી દેવતા અને તમારી રહેણી કેણી રીત રિવાજ તમે જાળવેલું નથી એટલે તમે અનુસૂચિત જનજાતિમાં નથી આવતા. એવા 8 લાખ રાઠવા સમુદાયને જાતિના પ્રમાણપત્ર કે ઓળખનો પ્રશ્ન ઉભો થયો છે. એટલે તમે અમારા ગામડાની અંદર આ પ્રવૃત્તિ મહેરબાની કરીને બંધ કરી નાખો યાર. અમે જાણીએ છીએ આ વસ્તુ, કારણ કે ધાર્મિક આદિવાસીઓમાં લાગુ પડતું જ નથી. એ બહારથી યુરોપથી આવેલા યુરેશિયન બ્રાહ્મણોની આ છે, અને હિન્દુ કોઈ ધર્મ નથી. બહારથી આવેલા લોકોની આ વસ્તુ છે, બરાબર. એટલે અમારા ગામની અંદર તમે નો એલાઉડ યાર એન્ટ્રી નહીં મારશો. મહેરબાની કરી બંધ કરી નાખો તમે બધું. કાં તો પછી અમારા રાઠવા જાતિના દાખલા અને અમારી ઓળખના પ્રશ્નો સામે તમે તમારી સરકાર સમક્ષ જો વાત કરી અમને હેલ્પ કરવાના હોય તો ડોન્ટ વરી. હા, નહીં, અમને ખબર છે, અમને ખબર છે સાહેબ. મારા આજે એફિનિટી ટેસ્ટની વાત કરે છે ગવર્મેન્ટ. એમ કહે છે કે રાઠવાઓને આદિવાસીઓને જાતિના પ્રમાણપત્ર લેવું હોય તો એફિનિટી ટેસ્ટ આપવું પડે. હવે એફિનિટી ટેસ્ટની અંદર ખાસિયત એવું છે કે એના રીત રિવાજ, રેણી કેણી, બોલી ભાષા, એમના પહેરવેશ, એમના દેવી દેવતા, એમની પૂજા પદ્ધતિ, એ બધા એફિનિટી ટેસ્ટની અંદર પૂછવામાં આવે છે પ્રશ્ન. આજે અમારા લોકોને આ બધા ધર્મવાળા આવીને એમનું જે બધું પૂજા પદ્ધતિ શીખવાડી દીધી, અમારી જે ઓરિજિનલ છે તે કઢાવી નાખ્યું, તો અમારો એક પણ દીકરો એફિનિટી ટેસ્ટમાં પાસ નહીં થાય આ તમારા જેવા માણસોના કારણે. એટલે એક બાજુ સરકાર કહે છે એફિનિટી ટેસ્ટ ના માધ્યમથી તમે જાતિના દાખલા આપવાના હતા, તો અમારા 70 વર્ષથી તમે ધર્મવાળાને શા માટે અમારા ગામડામાં ઘુસાડીને અમારી જે પૂજા પદ્ધતિને રીત રિવાજ ભૂલાવી દીધા સુધારવાના નામ પર? નહીં, અમારા જે દેવી દેવતાની વાત કરો તમે, કૃષ્ણ. નહીં, પણ તમારું પ્લેટફોર્મ શું, તમારું માધ્યમ શું? કયા પ્લેટફોર્મ પર તમે આવો છો? આદિવાસીના માધ્યમથી આવો છો તમે? તમે સ્વાધ્યાય પરિવારના માધ્યમથી આવો છો ને? સ્વાધ્યાય પરિવાર અમને શું મદદ કરશે? આર્થિક, શારીરિક, સામાજિક? બોલો. નહીં. અમારે આદિવાસીઓમાં આધ્યાત્મિક આવતું જ નથી. અમે પ્રકૃતિક પૂજક છે. અમે મૂર્તિ પૂજામાં માનતા નથી. અમારા લોકોને ગુલામ બનાવવામાં આવ્યા છે મૂર્તિ પૂજામાં, અને ભગવાન નામનું કોઈ અસ્તિત્વ નથી. આ તમને કહી દઉં, એના કોઈ એવિડન્સ નથી. સુપ્રીમ કોર્ટે પણ પુરવાર નથી કરી શકતી કે આ ભગવાન છે. તમારી જોડે એના પ્રમાણિક પુરાવા હોય આ ભગવાન છે એવું તમે અમને આલતા હોય એટ એ ટાઈમ, તો અમે ત્યાં આવીએ. બોલો, છે તમારી જોડે પ્રમાણ કોઈ આ ભગવાન સેવા? નહીં, એ તો બિલકુલ વાહિયાત વાત છે. આજે 33 કરોડ દેવતા હોવા છતાં પણ અમારો આદિવાસી સમાજ આજે ભૂખ મરાથી મરે છે. 2 ટંકના અમારા લોકોને રોજી નથી મળતી. અમારા પર શારીરિક, માનસિક રીતના શોષણ કરવામાં આવે છે. અમારી જમીનો હડપવામાં આવે છે. એના માટે કેમ તમે નથી વાત કરતા બધા ધર્મવાળા? આધ્યાત્મિક અમે સુખી ના હોય તો કેવી રીતના તમારું આધ્યાત્મિક થી અમે એનું આચરણ કરી શકીએ? અરે કશું નથી. વાત સાંભળો, અમારી જમીન ગવર્મેન્ટ હડપવા બેઠી છે. બોલો, તમે શું મદદ કરશો એની વાત કરો. તો પણ તમે તો ભગવાનને કહો ને કે ભાઈ આ અમને સદબુદ્ધિ આપે ને આ બધું બંધ થાય. તમારું સીધું લિંક છે ને ભગવાન સાથે, તમારું કલેક્શન છે ને, દીદીનું, દાદાનું, બધાનું કલેક્શન છે ને, ત્યાં સીધું કનેક્શન. તો એમને કહો કે આ ગરીબ પબ્લિક છે, એ ભૂખમરાથી મરે છે, જેઓને પૂરતા પ્રમાણમાં આરોગ્યની સેવા નથી, શિક્ષણ નથી સારું મળતું, એમની જમીનો હડપવામાં આવે છે. એના માટે કંઈક તમે કરો. ઉપરવાળાને કહો, શ્રી કૃષ્ણ વંદે જગતગુરુને, કે આ લોકો જે દુઃખી છે એને કંઈક શાંતિ આપે ને સરકાર જે શોષણ કરે છે એને સદબુદ્ધિ આપે, એવું તમારી દીદી અને દાદાને કહો ત્યાં, એમનું લિંક હોય તો. બરાબર. એટલે તમે છે ને ગ્રામ સભાના ઠરાવ કે પરમિશન વગર નો એલાઉટ વી આર ગોઈંગ ટુ આઉટ. હા, નરેન્દ્ર રાઠવા બોલું, કનલવા. તમે ગામડામાં ફરવાનું બંધ કરો, કારણ કે અમે સંગઠનમાં હવે જાગૃત થયા છે. હવે તમારું ધર્મ નહીં ચાલે અમારી ત્યાં. ઠીક, હા, જાઓ હમણાં જ નકલી જાઓ, નહીં તો પછી આવવું પડે. જય હિન્દ ની જય આદિવાસી. બોલો, હિન્દ કોઈ છે નહીં કશું.